હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કુકિંગ કિચન ઇન ક્લિનિકમાં। આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ એવા મિક્સ ભજીયા। ફ્રેન્ડ્સ, આ રેસીપી મેં ખૂબ જ સરળ રીતે બતાવી છે અને સાથે સાથે કેટલીક ટિપ્સ અને ટ્રીક પણ શેર કરી છે। તો જો કોઈ બિગનર પણ આ રેસીપી બનાવતું હશે ને તો તેનાથી પણ પરફેક્ટ જ બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ ગેસ ચાલુ કરીને ધીમા તાપે તેલ ગરમ કરવા મૂકી દઈશું। હવે આપણે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં ભજીયા માટેની તૈયારી કરી લઈએ। ત્યારબાદ આપણે ભજીયા પર સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો છે તે રેડી કરી લઈએ। એક બાઉલમાં 1 ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલો ચાટ મસાલો, 1 ચમચી જેટલો મરી પાવડર અને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। ફ્રેન્ડ્સ, આ મસાલો ભજીયા પર સ્પ્રિંકલ કરવાથી ભજીયાનો સ્વાદ અનેક ગણો વધી જતો હોય છે। હવે આપણે મરચાંને આવી રીતે ગોળ સ્લાઇસમાં કટ કરવાના છે। ફ્રેન્ડ્સ, જો તમારા મરચાં વધારે તીખા હોય તો તેને કટ કરીને પહેલાં થોડું મીઠું એટલે કે સોલ્ટ મિક્સ કરીને 10થી 15 મિનિટ માટે રાખી દેજો અને ત્યારબાદ જે પાણી છૂટું પડે તેને કાઢી નાખજો, એટલે મરચાંની તીખાશ ઓછી થઈ જશે। મેં અહીં મીડિયમ તીખા મરચાં જ લીધા છે, તો હું એ પ્રોસેસ નથી કરતી। મરચાંને આવી રીતે કટ કરતી વખતે વચ્ચે જે બીજનો ભાગ હોય તે સારી રીતે નીકાળી દેવાનો છે અને હવે આપણે આ જ રીતે બાકીની બધી સામગ્રી પણ સમારી લઈએ। ફ્રેન્ડ્સ, અમે કોઈ પણ રેસીપી ડાયરેક્ટ તમારી સાથે શેર નથી કરતા હોતા। પહેલાં અમે તેને 2 થી 3 વખત બનાવતા હોઈએ છીએ અને જ્યારે તે પરફેક્ટ બને ત્યારે જ તમારી સાથે શેર કરતા હોઈએ છીએ અને આ બધામાં ખૂબ જ મહેનત અને સમય લાગતા હોય છે। તો જો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો ચેનલ પર નવા હો તો આવી જ અવનવી રેસીપીના વિડીયોનું નોટિફિકેશન સમયસર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલશો। ફ્રેન્ડ્સ, અહીં આપણે મરચાંને ગોળ રિંગમાં કટ કર્યા બાદ ટામેટાં અને કેળાને પણ ગોળ સ્લાઇસમાં કટ કરી લીધા છે। હવે આપણે આવી રીતે એક સ્લાઇસરના ઉપયોગ વડે બટેટાની પણ પતલી પતલી સ્લાઇસ કરી લઈએ। અહીં જો તમારી પાસે આવું સ્લાઇસર ના હોય તો તમે ચપ્પુ વડે પણ બટાકાને કટ કરી શકો છો, પરંતુ ફ્રેન્ડ્સ, ચપ્પુ વડે સ્લાઇસ કરતી વખતે ધ્યાન રાખજો કે બટેકાની સ્લાઇસ છે તે વધારે પડતી જાડી ન રહે, કેમ કે જો તે વધારે પડતી જાડી હશે તો તેને ફ્રાય કરવામાં વધારે પડતો સમય લાગશે। ત્યારબાદ આપણે ખજૂરને પણ આવી રીતે તેનો ઠળિયો કાઢીને 2 ભાગમાં કટ કરી લઈશું। ફ્રેન્ડ્સ, હું અહીં ખજૂરને આવી રીતે કટ કર્યા બાદ સીધા જ તેના ભજીયા બનાવીશ, પરંતુ જો તમે ઈચ્છો તો ખજૂરને મસાલા વડે સ્ટફ કરીને ત્યારબાદ તેના ભજીયા બનાવી શકો છો। તે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગતા હોય છે। અહીં મેં એક ડુંગળીને ફોતરા ઉતારીને સારી રીતે વોશ કરી લીધી છે। તેને પણ આવી રીતે ગોળ સ્લાઇસમાં કટ કરીને તેની એક રિંગ છે તે છૂટી કરી લઈએ। હું અહીં ડુંગળીની આ રિંગને ભજીયા સાથે સર્વ કરીશ, પરંતુ જો તમને ડુંગળીના ભજીયા ભાવતા હોય તો મરચાંની રિંગની જેમ જ તમે ડુંગળીના ભજીયા પણ બનાવી શકો છો। ફ્રેન્ડ્સ, જો તમે ડુંગળીના ભજીયા ક્યારેય ના બનાવ્યા હોય તો એક વખત ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। તો હવે અહીં આપણા ડુંગળી, બટેટા, કેળા, મરચાં, ખજૂર અને ટામેટાં આ બધી જ વસ્તુ છે તે સમારીને એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે। તેને મેં અહીં એક પ્લેટમાં કાઢી લીધા છે। હવે આપણે ચણાના લોટને સરસ રીતે ચાળીને લેવાનો છે, જેથી કરીને તેની અંદર જે કંઈ પણ ગાંઠો હોય તે ભાંગી જાય અને લોટ છે તે એકદમ હળવો એટલે કે લાઇટ થઈ જાય। ફ્રેન્ડ્સ, જો તમારે ભજીયાને સરસ એવા બનાવવા હોય તો આ પ્રોસેસને બિલકુલ પણ સ્કીપ ના કરતા, કેમ કે ઘણા લોકો ચણાના લોટને ચાળ્યા વગર જ વાપરતા હોય છે, જેથી કરીને તેની અંદર રહેલી ગાંઠો બરાબર ભાંગતી નથી અને ભજીયા તળાયા બાદ પણ તેની અંદરથી કાચો લોટ નીકળતો હોય છે, જે ખાવામાં જરા પણ મજા નથી આવતી। તો હવે આપણો લોટ સરસ રીતે ચડાઈ ગયો છે, તેમાં આપણે બાકીની વસ્તુ છે તે એડ કરી દઈએ। સૌ પ્રથમ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલા અજમાને આવી રીતે હાથેથી થોડો ક્રશ કરીને નાખીશું।
હવે આપણે તેમાં 1 ચમચી જેટલી હિંગ નાખીશું. ત્યારબાદ ફક્ત 1 ચપટી જેટલા સાજીના ફૂલ નાખીશું. ત્યારબાદ બનાવેલી આદુ મરચાંની પેસ્ટ અને કોથમીર એડ કરીશું. અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને હળવા હાથે મિક્સ કરી દઈશું. જો તમને ફુદીનાની ફ્લેવર ગમતી હોય તો ફ્રેશ ફુદીનાને પણ બારીક બારીક સમારીને આ ખીરામાં મિક્સ કરી શકો છો. હવે આપણે જરૂર મુજબ થોડું પાણી એડ કરીને કડ એવું ખીરું તૈયાર કરી લઈએ. ફ્રેન્ડ્સ, અહીં લોટને મિક્સ કરતી વખતે તેને વધારે પડતો કૂટવાનો નથી. જો તમે લોટને વધારે પડતો કૂટશો તો તે એકદમ ચીકણો થઈ જશે અને ભજીયા છે તે બરાબર નહીં બને. ફ્રેન્ડ્સ, આ ખીરું છે તે થોડું ઘટ જ રહેશે કેમ કે આપણે તેમાં બધી વસ્તુને કોટ કરવાની છે. તો હવે આપણું આ ખીરું છે તે ભજીયા બનાવવા માટે એકદમ સરસ એવું તૈયાર છે. ફ્રેન્ડ્સ, આ રેસીપીના બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ અને તેનું માપ છે તે મેં કોમેન્ટ બોક્સમાં આપેલ છે, તો તમે ત્યાં જઈને ચેક કરી શકો છો. હવે આપણે મરચાંની રીંગના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે મરચાંની રીંગમાં સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરીને પહેલાં તેને સારી રીતે મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી તૈયાર કરવા માટે અહીં તમારે મરચાં છે તે એકદમ તાજા જ લેવાના છે. જો અહીં મરચાં થોડા પણ વાસી હશે તો મરચાંને તળતી વખતે તે અંદરથી ચીમડાઈ જશે અને સરસ ક્રિસ્પી એવા નહીં બને. અને જરૂર મુજબ પાણી છાંટીને ચણાનો લોટ છે તે મરચાંની રીંગને સારી રીતે કોટ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, અહીં પાણીનો ઉપયોગ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવાનો છે. જો તમે પાણી વધારે પડતું ઉમેરી દેશો તો ભજીયા છે તે સરસ એવા ક્રિસ્પી નહીં બને. ફ્રેન્ડ્સ, તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે તમારી ઘરે શેના ભજીયા બને છે અને સાથે સાથે એ પણ જણાવજો કે આજની મારી આ રેસીપી તમને કેવી લાગી. હવે આપણે ભજીયા તળવા માટે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે બનાવેલ બેટરમાંથી થોડોક લોટ આ રીતે તેલમાં ઉમેરીને ચેક કરી લઈએ. અહીં આપણું તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે, તો બધા જ ભજીયાને મીડિયમ ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. ફ્રેન્ડ્સ, ભજીયા તળતી વખતે તેલ એક વખત સરસ એવું ગરમ થઈ જાય એટલે ગેસની આંચને મીડિયમ કરી દેવાની. જો ફૂલ આંચ પર ભજીયા ફ્રાય કરશો તો ભજીયા છે તે અંદરથી કાચા રહેશે અને બરાબર તળાશે નહીં. અને જો એકદમ ધીમી આંચ પર તળશો તો તેલ છે તે ઠંડુ પડી જશે અને ભજીયા છે તે ખૂબ જ વધારે પડતું તેલ પી જશે એટલે કે ખૂબ જ ઓઇલી થશે. ફ્રેન્ડ્સ, જો આ રીતે મિક્સ ભજીયા તમે ક્યારેય ટ્રાય કર્યા ન હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવા બને છે. જે લોકો હેલ્થ કોન્શિયસ છે તેના માટે પણ અમારી ચેનલ પર અવનવી હેલ્ધી રેસીપી મળી રહેશે, જેની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અહીં આપણા મરચાંની રીંગના ભજીયા એકદમ સરસ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે. તેને આપણે આવી રીતે જારાથી તેલ નિતારીને એક પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે આ જ રીતે બટેટાની ચિપ્સને પણ બનાવેલા ચણાના લોટના બેટરમાં સારી રીતે ડીપ કરીને તળી લઈએ. જો તમે બટાકાના સ્ટફ ભજીયા ખાવાના શોખીન હો તો બટાકાની 2 ચિપ્સની વચ્ચે તમારું મનપસંદ સ્ટફિંગ ભરીને ત્યારબાદ તેને ખીરામાં ડીપ કરીને બનાવજો. બટાકાની ચિપ્સના સ્ટફ ભજીયા ખૂબ જ સરસ એવા બનતા હોય છે. એકવાર ટ્રાય જરૂરથી કરજો. અહીં આપણા બટાટાની ચિપ્સના ભજીયા પણ તળાઈને એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, તો તેને પણ જારામાં લઈને સારી રીતે તેલ નિતારીને એક પ્લેટમાં લઈ લઈએ. બટેટાની ચિપ્સના ભજીયા પર્સનલી મને તો ખૂબ જ ભાવે છે, તેથી મેં અહીં તેને વધારે જ બનાવ્યા છે. તો હવે બાકીની ચિપ્સના ભજીયા પણ સરસ એવા ફ્રાય કરી લઈએ.
ત્યારબાદ બનાવેલી ટામેટાની સ્લાઇસને પણ ભજીયાના બેટરમાં ડીપ કરીને તળી લઈએ. ટામેટાની સ્લાઇસના ભજીયા છે તે બનાવવામાં ખૂબ જ સરળ છે, કેમ કે તેની સ્લાઇસ કદાચ તમારાથી થોડી વધારે પડતી જાડી પણ રહી જશે ને તો પણ તે તળાય ત્યારે સરસ એવી કૂક થઈ જ જશે અને જરા પણ કાચી નહીં રહે. અહીં આ ભજીયાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. તેનું એક બાજુનું પડ છે તે બરાબર કૂક થઈ જાય ત્યારબાદ જ તેને પલટાવવાના છે. હવે આપણા ભજીયા છે તે એક બાજુથી સરસ એવા કૂક થઈ ગયા હશે. આપણે તેને જારાની મદદથી બંને બાજુથી ફેરવતા જઈને સરસ એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લઈએ. આ ભજીયા છે તે ખાવામાં ખૂબ જ સરસ જ્યુસી અને સ્વાદમાં ટેંગી ટેસ્ટ આવે છે. તેથી આ ભજીયા સ્પેશિયલી બાળકોને ખૂબ જ ભાવશે. હવે આપણા ટામેટાના ભજીયા પણ સરસ એવા તળાઈ ગયા છે. તેને પણ જારાની મદદથી તેલ નિતારીને પ્લેટમાં નીકાળી લઈએ. હવે આપણે કેળાના ભજીયા બનાવવા માટે કેળાને કટ કરીને જે સ્લાઇસ બનાવી હતી તેને આવી રીતે એક એક કરીને બનાવેલા ભજીયાના બેટરમાં સારી રીતે કોટ કરીને ફ્રાય કરી લઈએ. ભજીયા કોઈ પણ હોય તેને પલટાવવાની ઉતાવળ જરા પણ ન કરવી. તે એક બાજુથી બરાબર કૂક થાય ત્યારબાદ જ તેને પલટાવવા. ઘરમાં જો નાના બાળકો ભજીયા નહીં ખાતા હોય ને તો તેઓ પણ કેળાના ભજીયા તો ખાતા થઈ જ જશે, એટલા ટેસ્ટી બને છે. હવે આવી રીતે હળવા હાથે જારાની મદદથી ફેરવતા જઈને તે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે. હવે આપણા આ ભજીયા છે તે સરસ એવા ફ્રાય થઈ ગયા છે, તો તેને પણ જારાની મદદથી તેલ નિતારીને પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે આજની રેસીપીની છેલ્લી વેરાયટી એટલે કે ખજૂરના ભજીયા બનાવવાના છે. તો તેના માટે આપણે ખજૂરમાંથી ઠળિયા કાઢીને જે પેસી રાખી હતી તેને આવી રીતે ભજીયાના બેટરમાં ડીપ કરીને તળી લઈએ. તેને પણ આપણે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળવાના છે. આ ભજીયાને તળવામાં થોડી વાર લાગે છે, એટલે તેને જારાની મદદથી ફેરવતા જઈને ખજૂર છે તે બરાબર પોચી થઈ જાય ત્યાં સુધી તળવાના છે. તો હવે આપણા ભજીયા છે તે ગોલ્ડન કલરના થઈ ગયા છે. તેને પણ જારાની મદદથી તેલ નિતારીને પ્લેટમાં લઈ લઈએ. તો હવે આપણા ક્રિસ્પી એવા મિક્સ ભજીયા છે તે તળાઈને એકદમ રેડી થઈ ગયા છે. તેના પર તૈયાર કરેલો મસાલો છે તે સ્પ્રિંકલ કરી દઈએ. ફ્રેન્ડ્સ, તમે તેને તમારી મનપસંદ એવી કોઈ પણ ચટણી સાથે કે પછી ચા કે કોફી સાથે સર્વ કરી શકો છો. હું અહીં તેને ટોમેટો સોસ સાથે ડુંગળી, લીલા મરચાં અને છાશની સાથે સર્વ કરું છું. ફ્રેન્ડ્સ, જો તમે પણ આ વિડીયોમાં બતાવ્યા મુજબ રેસીપી બનાવશો તો તમારી રેસીપી પણ ખૂબ જ સરસ એવી બનશે. તો ચાલો હવે મને રજા આપો. ફરી મળીશું એક આવી જ સ્વાદિષ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.